છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા નસવાડી તાલુકાના સિંધડિયા ગામે અશ્વિન નદી ઉપર લો લેવલ કોઝવે ઉપરથી પાણી વહેતા 600 જેટલા લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે નસવાડી તાલુકાનું આ સિંધડિયા ગામ છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, સિંધડિયા ગામ સંપર્ક વિહોણો બન્યું છે। આ ગામની 600 જેટલા લોકોની વસ્તી છે અને લો લેવલનો કોઝવે ગામ પાસે આવેલો છે। તે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે કોઝવે ઉપરથી પાણી પસાર થતાં ગામના લોકો હવે બહાર નીકળી નહીં શકે। જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે પણ સામા કિનારે આવેલા ભાખા ગામ પાસે ભાખા ગામે જાય છે, ત્યારે હવે ચારો તરફ પાણી ફરી વળતા સિંધડિયા ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે। તંત્ર દ્વારા વર્ષોથી આ પરિસ્થિતિનું નિર્માણ હોવા છતાંય તંત્રએ આજ દિન સુધી તેઓને પુલની સુવિધા આપી નથી। હાલ 600 જેટલા લોકો સંપર્ક વિહોણા બન્યા છે। વિકાસના દાવાઓ વચ્ચે આ ગામ ચોમાસામાં દર માસે આવી પરિસ્થિતિ અનુભવે છે, ત્યારે તંત્રના અધિકારીઓ ગામની મુલાકાત પણ લેતા નથી। હાલ 600 જેટલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જ્યાં સુધી આ કોઝવે પરથી પાણી નહીં ઉતરે ત્યાં સુધી તેઓ ઘરની બહાર નીકળી શકે નહીં। ચોમાસામાં 2-3 દિવસ સુધી આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।